ગાઈઝ હું બીતો નથી પણ એને મેં થોડીક બીવડાવી નહોતી પણ મને એવું થયું હોય કે આમ આ કાનેથી આ કાને અવાજ જાતો આમ આમ શું કરતું આમ બધું ઘડીક આ બાજુ આવે ઘડીક આમ બાજુ આવે શું કરતું. મને હું કહે કે રાતે કોક આત્મા ઈ કે આટા મારતું હતું ઈ કે આપણી પાસે આ એમ કે આ મને બીવરાવે આખી રાત હું પૂતી નથી. હા શું કે બેબીને કિક મારી નારિયેલ પાણી પીયા ના તો દર્શના હાટું એક મસ્ત એવી સરપ્રાઈઝ લઈ આવ્યો છે આજે પણ. કાંઈ મારા સરપ્રાઈઝ જોઈએ હવે. સરપ્રાઈઝ તો જોઈએ પણ અત્યારે તારી સિચ્યુએશન કેવી છે એ તો બહુ ખરાબ છે બહુ. કેટલી વસ્તુ જોઈએ ઉલટી કબજિયાત પછી એસિડિટી રાતે નીંદર ન આવે એટલી વસ્તુનો સામનો કરવો. શ્વાસ લેવાતો નથી શ્વાસ લેવામાં તકલીફ. કલ્યો થક ગઈ આખી રાત નીંદર નથી આવી એટલે બોલાતું નથી. માથું દુખે આંખોમાં દેખાઈ ગઈ એવું કે નીંદર દેખાય ને આંખોમાં એવું લાગતું કઈક કોક છે. તું બીવરા રેવા દે બીવરાયમાં હું આજે નહીં હોય. નતું એવું લાગતું તને? મને કઈ નતું લાગતું. મને તો એવું લાગતું કોઈ હું બહાર હુવા હોય જાય. અચાનક ગેસની સુગંધ આવતી હતી ખબર. આલા ઈ ખુશીમાં એક નારિયેલ પાણી પી લે. मीठू से तो आज सुबह एक नारियल पानी से शुरुआत हो गई. શું કે बेबी ने किक मारी नारियल पानी पिया ना तो उसको पता चला कि ये कुछ अलग आया है अंदर. નીંદર ન થઈ કઈ ખાવાનું પૈસું નથી એસિડિટી એમને એમ છે. ન કરતો સવાર ઉઠું તો એસિડિટી મટી જાય. તારા લીધે હું તો તને હુવડાવતો તો ભાઈ હુઈ જા તે બીવરાઈ ગયું. એટલે બીવાનું હોય ગઈ. બપોરે હું નહીં હુઈ. મારા જેટલો ડરપોક કોઈ નથી. बोल मत तू बोलेगी वही तेरा शरीर करेगा. झूठ भी मत बोलो अपने बारे में. તે હું બોલ્યું मैं हूँ बोलूं. હવે તું બોલે યુનિવર્સ કરે પછી હાલો આન પાવ એક હાથમાં પૂરું બસ બે સટું મારી દીધો તો હજી ऐसे નીચે જવા દે છે તો સ્ટ્રો ઉપર રાખીને ખેંચે તો પૂરું જ થઈ જાય ને. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગેસની જ સુગંધ આવે મને ખબર હોય. પાકું જ છે. હા મને નાક કોઈ દી ઓલું ન થાય. આવે ને રાતે હું અહીંયા આવી ને તો સુગંધ નાકમાં બેહી ગઈ મારા. આમાં જ વાંધો છે કે જો લીક ખાતું સુગંધ, ગેસની સુગંધ ને દુર્ગંધ. મને હું કહે કે રાતે કોક આત્મા ઈ કે આટા મારતું હતું કે આપણી પાસે આ એમ કે આ મને બીવરાવે આખી રાત હું પૂતી નથી. ખોટ અહીંયા શું છે ગાંડો. અરે હું તો મજાક કરું યાર. હા सॉरी, शर्मिंदा हूँ मैं. अरे એને હું બીવડાવતો તો ખુઈ જાય કે તું હુઈ જા અત્યારે. મને નીંદર જ ન થાતી. મને તો હવે મારે થાય એવું કોઈ તું કઈ બી છે તો બીવ તો શું કેવી બીકણી છું પણ હું નથી તારા ભેગો. તારે હું બીવાની જરૂર છે કે જોઈ. મને એમ કે તું મને એમ કે તો તુંય બીકણો જ હોય ને તો તું મને એમ કે તું મને એમ કે હાથમાં એવું આવે તો તુંય બીકણો જ હોય ને. અરે ગજબ છે. અરે મેં એને ભગવાનનું નામ લેવડાવ્યું, પૂરા દાદાનું નામ લેવડાવ્યું. બસ મમ્મી એમ કે ઘરમાં રહેવું ને પીવું કે તમારે
તો એ કે હમણાં લાખોમાં કેટલા દિવસથી આ બધી આત્મા બોલાવે છે, ઓલા આવ્યા, ઓલા આવ્યા, ઓલા આવ્યા, એ તારા દાદા આવ્યા, ઓલા આવ્યા, જે લોકો વયા ગયા ને બધાને યાદ કરીને બોલાવે. એ તો કાડોળું છે, એ તો કાડોળું છે, કાડોળું. એમાંથી કઈ નીકળું નાળી મારી જેમ બહુ છે, કઈ નથી, ખાલી છે. ખીરુવારો લેવાય ત્યાં ખાય, આવા ન લેવાય કાસા. એને કહેવાય કે ખીરુવારા દે. આજ મને નીંદર નથી આવી એના લીધે. ઈ ઉઠ્યો હતી 2 મિનિટે ઉઠતી હતી. મેં કીધું તું જેટલી વાર ઉઠ ને એટલી વાર મને તું છે ને ખાલી આમ કરી દે રહી એટલે હું તારા ભેગો આવી. એક વાર મેં ના પાડી તો પાછી મને એમ કે તને ખીચ ચડતી છે એ રાતે એકલી ઉઠી તું એટલો ટાઈમથી અહીંયા આવી ત્યાર સુધીમાં કોઈ દિવસ આપણે રૂમમાં જ બાથરૂમ બનાવવાનું છે. રાતે કોઈ દિવસ ના ઉઠે. ગાઈઝ હું બીતો નથી પણ એને મેં થોડીક બીવડાવી નહોતી પણ મને એવું થયું હોય કે આમ આ કાનેથી આ કાને અવાજ જતો આમ શું કરતું આમ થતું ઘડીક આ બાજુ આવે ઘડીક આમ બાજુ આવે શું કરતું. એ તો એવા સોલા સળી ગયા હોય એવું કંઈ થોડું હોય કંઈ પૂરા બાપા નામ જાય કંઈ ક્યાંય ન હોય. નીંદરમાં હોય ને તો આવે સુગંધ આમ એને આમ મહેસૂસ કરું ને તો ગાયબ સ્મેલ. અમાર દરવાજો ખોલો જ ન હોય. તાર પપ્પા કેટલા ફેરા ઉઠે તો પછી ગાઈઝ દર્શના એમ કે દર્શના કે અહીંયા આવતા હોય ને પપ્પા મમ્મી તો હું કે બહાર થોડું ખુલ્લું હોય થોડીક બીક ના લાગે. દર્શના હાટું એક મસ્ત એવી સરપ્રાઈઝ લઈ આવ્યો છે આજે પણ. કાંઈ મારા સરપ્રાઈઝ જોઈએ હવે. સરપ્રાઈઝ તો જોઈએ પણ અત્યારે તારી સિચ્યુએશન કેવી છે એ તો બહુ ખરાબ છે. બહુ કેટલી વસ્તુ જોઈએ. ઉલટી, કબજિયાત, પછી એસિડિટી, રાતે નીંદર ન આવે એટલી વસ્તુનો સામનો કરવો. શ્વાસ લેવાતો નથી, શ્વાસ લેવામાં તકલીફ, રેગ્યુલર કન્ટિન્યુઅસલી ખાવું ભાવતું નથી, ઈ ભૂખ જરાય લાગતી નથી. કેટલી વસ્તુ એક આવી જાય તો ઘણું. એક આવી જાય ઘણું. ગંગા નાઈ ગયા કીધું. હા કીધું એક આવી જાય ગંગા નાઈ ગયા કે એક આવી જાય તો ગંગા નાઈ ગયા. સાચી વાત છે કે એટલી પ્રોબ્લેમ તો ક્રિએટ કોઈને નહીં થયું હોય લગભગ તો કોઈની મને પર્સનલી નથી ખબર પણ એટલી આના જેટલી પ્રોબ્લેમ નહીં થઈ હોય કોઈને. એક તો પહેલેથી એક મંથથી તો ઉલટીની દવા તો સતત ચાલુ છે. એમરજન્સી મંગાવી પડે તમારે. એક ગોળી રહી હોય ને તો હે ને બીજે દિવસે તો આવી જ જાય. હમણાં સૌથી મોટી તકલીફ ઈ થઈ કે આખી રાત નીંદર ન થતી. રાત પડે ને મને ટેન્શન આવે કે આ બધા શું કરે તો શું કરવું આમાં. અટાણા છે નીંદર ઓજાગરો છે તો આખું જરાય છે નીંદર જરાય છે. આખા દિન એક જોડું નથી ખાધું. પાછું એમ છે એવું કે બપોરે હું ના હોય તો એને નીંદર ન આવે અને રાતે બીક લાગ્યા રાખે. રાતે પછી એક તો પ્રોબ્લેમ ના હોય બધી પ્રોબ્લેમ ભેગી થાય. એક તો પછી અંધારું હોય એટલે ઈ બીક લાગે. અંધારાની બીકડી. શ્વાસ લેવામાં ગભરામણ થાય. લાઈટ આજ લેપડી ચાલુ રાખી દેવી. મોટી લેપડી. હા ગાઈઝ વાત કરું ને તો વોમેટની ગોળી છે ને લગભગ 4-5 હજારની તો વોમેટની ગોળી જ થઈ જાય છે.
સતત 1 મહિનાથી સતત ચાલુ છે ઈ હજી તો ક્યાં સુધી પીવાનું થાય લાસ્ટ એન્ડ સુધી. હવે તો લાસ્ટ સુધી પીવાનું થાય ને એન્ડ ગાઈઝ હું તમને બધું લાસ્ટ 1 મંથથી 9 મંથ સુધી ટોટલ કેસ એક વ્લોગ બનાવીશ. ખાવાના દિવસ સ્ટાર્ટિંગમાં પેટ નાનું હતું એટલે તો તય ખવાનું ની તય ઉલટી બન નથી તો હવે મારે શું બન કરીને કરવું હવે તો એક રોટલી ખાવ તો ધરાઈ જાવ એકમાં હા ઉકાવે ગાઈઝ આજે હું એના માટે એક મસ્ત સરપ્રાઈઝ લઈ આવ્યો છું. આજે તારા માટે હું શું લઈ આવ્યો છે દર્શના? કમળ કઈ નહીં, કઈ ગુલાબ લઈ આવ્યો તાર કમળ मजाक तो साला हमारे साथ ही हो रहा है अभी इस दुनिया में. चलो दिखाओ आप फटाफट से. चलिए दोस्तों हम आप हमारे साथ चलिए. मैं इनके लिए सरप्राइज लेने जा रहा हूँ. नहीं चल जा इधर से. चले जा तो पीछे पीछे. ए बंगड़ी लिस्टी कई फ्रिज में रखा है. को कहेगा गांडू से हूँ. चॉकलेट चॉकलेट. देखो गाइज आज मैं इसके लिए एक स्पेशली चॉकलेट लेके आया हूँ. ये भी कोई गिफ्ट होता है? हाँ ये गिफ्ट ही तो है. देख इसमें कितना टका एक्स्ट्रा है. तुम लेके आए हो ना चलो खा लो. 15% एक्स्ट्रा है. देख 15% एक्स्ट्रा. અત્યાર સુધીમાં તો એકે ચોકલેટ ખાધી છે? એકેય નથી ખાધી. ચોકલેટ ખાવી જરૂરી છે. એવું હે? હા એટલા માટે લઈ આવ્યો હું. બેબી કાઢવા હું ખબર પડે એવું ના હોય તો પહેલેથી જ નક્કી થઈ ગયું હોય. પછી કહે કે નારિયેળ પાણી પીવાથી બેબી ધોરવું આવે ને ફલાણું ખાવાથી બેબુ ધોરવું આવે. મારે નારિયેળ પાણી પીવું તો સોનાના બિસ્કિટ ન હોય એમાં ખબર ઉપરો ઇંગી લાગે આની અંદરથી સોનાની બિસ્કિટ નીકળી હોય તો ઓહે તો તું અત્યારે મને ચોકલેટ દઈ દે કે તું રાખી એને લે. વેસીને ગાડી લઈ આવું સવારે ને સવારે કે અત્યારે લખાઈ આવી. અટાણા ફોન કરીને લખાવી લઈએ. ગાઈઝ એક સરપ્રાઈઝ ની વાત છે એ તો તમને અહીંયા કહી દીધું કે ગાડી લેવાની છે તો એમ કીધું તો હોત કે મને ખવડાવો તો ખરી તો હું ખવડાવ્યો તને. હવે હું એક બટકું ખાઈ લીધું. તોડ દિયા લે ખા. ભાવે અરે સરપ્રાઈઝ સરપ્રાઈઝ તમને બહુ ગમ્યું. સારું લે. પણ તે મને ક્યાં અત્યાર સુધી સરપ્રાઈઝ જ દીધી. હું એક ખુદ સરપ્રાઈઝ તો શું તારા માટે. તું વિચાર કર આપણા મેરેજ કોઈ સંજોગોમાં થવાના હતા તો કેમ આપણા બેના મેરેજ થયા ત્યારે આપણે બે સાથે છીએ. એક સરપ્રાઈઝ જ છે. હા હા મારા ગટા રહેવા દે સારા ઘરમાં. ગાઈઝ અત્યારે આજે એક પછી ખાય નાનકડી એવી સરપ્રાઈઝ છે. એવું નથી કે મોટી સરપ્રાઈઝ હોવી જોઈએ. એવું નથી કે કંઈક આમ કંઈક મોટી બહુ સરપ્રાઈઝ કે દે નાનકડી 2-5 રૂપિયા વાળી સરપ્રાઈઝ હોય. મોટી સરપ્રાઈઝ અમે તો આને સરપ્રાઈઝ માનીએ. એક જ કટકો ખાધો છે એક પીસ હવે ફ્રીઝરમાં મૂકશે પછી સવારે ખાહે કા પછી રાતમાં ખવાઈ જાય. કારણ કે કઈ નક્કી નથી રહેતું કેટલા વાર ઉઠાય રાતની અંદર. રાત કલાકે એકાદી વાર તો 1 કલાકે એક વાર ઉઠાય. 1 કલાકમાં 2 વાર. હા જો 2 કલાક 1 કલાકમાં સોરી 1 કલાકમાં 2 વાર ઉઠાઈ જાય. હું તો 1 અડધી કલાકમાં 1 વાર ઉઠું. હું ગણતરી કરું. કાંઈ તો પેલા ડાયરેક્ટ જાય ને ફ્રીજ બે ગઈ સંતરાન શીર ખાઈને. અત્યારે બીવરેવી મેં તને તો આજે નહીં હોય હવે એનો મતલબ એમ. કાં બીવરેવી બીવાનું થોડું હોય.